ઉત્તર પ્રદેશથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। મુલાયમસિંહ યાદવના નાના પુત્રનું નિધન થયું છે। પ્રતીક યાદવનું નિધન થયું છે। માત્ર 38 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। પ્રતીક યાદવ એ અખિલેશ યાદવના સાવકા ભાઈ છે। લખનૌની સિવિલ હોસ્પિટલમાં તેમને તબીબોએ મૃત જાહેર કર્યા છે। આપને કહી દઈએ કે ઉત્તર પ્રદેશથી આ રાજકીય પરિવારમાંથી મોટા સમાચાર। સમાજવાદી પાર્ટીના સંસ્થાપક દિવંગત મુલાયમસિંહ યાદવના નાના પુત્ર નું નિધન થયું છે। માત્ર 38 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું। માહિતી એવી છે કે વહેલી સવારે તેમની તબિયત લથડી લખનૌની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। પ્રતીક યાદવના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા યાદવ પરિવાર તેમના સમર્થકોમાં ઉત્તર પ્રદેશમાં વિશેષતઃ શોકની લાગણી અત્યારે જોવા મળી રહી છે। આપને કહી દઈએ કે પ્રતીક યાદવ એ મુલાયમસિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા અને અખિલેશ યાદવના સાવકા ભાઈ। પણ તે અખિલેશ યાદવથી એકદમ વિપરીત હતા। હંમેશા સક્રિય રાજકારણથી દૂર રહ્યા। રિયલ એસ્ટેટ અને ફિટનેસનું બિઝનેસ કર્યો। લક્ઝરી કારના શોખીન હતા। તેમના પત્ની વિશે તમે ઘણી વખત સાંભળ્યું હશે, અપર્ણા યાદવ, કે જેઓ હાલમાં ભાજપના નેતા છે અને રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ છે। અત્યારે તો પ્રતીક યાદવના મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। પ્રતીક યાદવના અકાળે અવસાનથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ સહિત અન્ય તમામ જે તેમના ચાહકો, પરિચિતો, જાણકારો છે, તેઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે।